દિવાળીના તહેવાર પહેલા સુરત એસઓજીની મોટી કાર્યવાહી। પૂર્ણા યોગી ચોક ખાતે 2 ડેરીમાંથી 80 કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું છે। મીઠાઈ અને દૂધના જે ઉત્પાદનો છે તેની માંગમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમે ભેળસેળ વિરોધી અભિયાન તેજ કરી દીધું છે। આ અભિયાનના ભાગરૂપે સુરત એસઓજીએ ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી પૂર્ણા યોગી ચોક વિસ્તારમાં આવેલી 2 ડેરીઓમાંથી 80 કિલો શંકાસ્પદ માખણ તથા 70 કિલો માખણ બનાવવા માટેનું રો મટીરિયલ અને ક્રીમ મળી કુલ ₹36,000નો જથ્થો જપ્ત કર્યો છે। ખોડિયાર ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીના સંચાલકો ભેળસેળયુક્ત માખણનું વેચાણ કરી રહ્યા હોવાની ફરિયાદ મળી હતી। તો દિવાળીને લઈને સુરત આરોગ્ય વિભાગનું ચેકિંગ। સુરતના અલગ અલગ 9 ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓના લેવામાં આવ્યા છે સેમ્પલ। મીઠાઈમાં મોટા પ્રમાણમાં મિલાવટની ફરિયાદને લઈને આરોગ્ય વિભાગ ચેકિંગ શરૂ કરી ચૂક્યું છે। સેમ્પલ લઈને પબ્લિક લેબોરેટરી ખાતે તપાસમાં મોકલાશે। તો ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણેના ચેકિંગની વાત હતી। સુરતનું મનપા જે છે તે એક્ટિવ થઈ ચૂક્યું છે। મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ફૂડ વિભાગ એક્ટિવ થઈ અને તપાસ કરી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ જે પ્રકારે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, કારણ કે તહેવારો છે અને તહેવારોમાં કેટલી વસ્તુઓની બોલબાલા હોય છે, ત્યારે સુરતના 9 ઝોનમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા મીઠાઈની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તમામ લોકોના દુકાનોથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને પબ્લિક લેબોરેટરી ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા છે। જો આ સેમ્પલ ફેલ જશે તો ફૂડ એક્ટ મુજબ તેમના પર કાર્યવાહી અને દંડ કરવામાં આવશે। જો કે અત્યારે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તેને લઈને મીઠાઈ વિક્રેતાઓમાં દોડધામ મચી જવા પામી છે। આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો હાલમાં તમામ મીઠાઈ વિક્રેતાઓ ચિંતામાં છે, કારણ કે ભેળસેળની ફરિયાદો મળી રહી હતી। ફૂડ વિભાગ એક્શનમાં છે।